સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ ઘઉંના લોટની ચકરી। તો એકદમ ઝટપટ બની જાય અને એકદમ આસાન છે, ખાવામાં એકદમ સ્વાદિષ્ટ બને છે। તો એના માટે આપણે એક કપડું લઈ લઈશું, એમાં આપણે 2 કપ રોટલીનો લોટ ઉમેરી દઈશું। તો પાતળું કોટન જેવું કપડું લેવાનું અને આ રીતે આપણે કપડાને બાંધી દઈશું અને આપણે આ લોટને બાફવાનો છે। તો બાફવા માટે એમાં પાણી બિલકુલ ન જાય એટલે આવો સ્ટીલનો ડબ્બો લઈ લેવાનો અને એમાં મેં કપડું લોટવાળું મૂકી દીધું છે અને હવે આપણે પ્રેશર કુકરમાં 2 કપ પાણી ઉમેરી દઈશું। એમાં આપણે ડબ્બો લોટવાળો મૂકી દઈશું, ઢાંકણ ઢાંકી અને આપણે મીડિયમ ગેસ પર 4 વિસલ કરી લઈશું। 4 વિસલ થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી પ્રેશર નીકળી જાય પછી કુકરનું ઢાંકણ ખોલી લઈશું અને ડબ્બો બહાર કાઢી લઈશું। આ રીતે બિલકુલ કપડામાં પાણી નહીં જાય અને લોટ આપણો એકદમ સૂકો જ રહેશે। આ રીતે આપણે લોટને ખોલી લઈશું અને તમે જોઈ શકો છો લોટ થોડો એમાં ગાંગડા જેવું થઈ જશે। આપણે લોટને ચાળી લઈશું। ઘઉંના લોટની જ ચાળણી મેં લીધી છે, એમાં લોટ નાખી દીધો અને આપણે આ રીતે ચાળી લઈશું। જે ગાંગડા જેવું થઈ ગયું હોય એટલે હાથ ફેરવી અને તમે આ રીતે તોડશો તો એકદમ ઇઝીલી આ રીતે તૂટી જશે। લોટ ચડાઈ ગયો છે। હવે આપણે એમાં 1 મોટી ચમચી તેલ નાખી દઈશું, મીઠું સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન જેટલું, 2 ટીસ્પૂન તલ ઉમેરી દઈશું। તમારે વધારે ઉમેરવા હોય તો વધારે પણ ઉમેરી શકો છો। અને મસાલામાં આપણે આ ઘઉંની મસાલા ચકરી બનાવીએ છીએ તો એમાં 1 ટીસ્પૂન હળદર, 1 થી 2 ટીસ્પૂન લાલ મરચું, તમારે તીખી કેટલી બનાવી છે એ રીતે 1 ટીસ્પૂન ધાણા જીરું અને 1.5 ટેબલસ્પૂન જેટલી આપણે આદુ ને મરચાની પેસ્ટ। આમાં આદુનું પ્રમાણ વધારે રાખવાનું, લીલા મરચા તમારે સ્વાદ પ્રમાણે લેવાના। આ ચકરીમાં જેટલું આદુનું પ્રમાણ સારું એવું હશે, જેટલી તીખી હશે એટલી જ આ ચકરી સારી બનશે। સારી રીતે મિક્સ કરી દઈશું। તો આમાં આપણે બહુ ઓછા મોણની જરૂર પડે છે, બહુ વધારે પડતો મોણની આમાં બિલકુલ જરૂર નથી, કારણ કે આપણે લોટને બાફ્યો એટલે એક ખસ્તા બને એટલા માટે આપણે લોટને ચકરી માટે બાફવાનો હોય છે। હવે મેં મિક્સ કરી દીધું અને અહીંયા મેં દહીં લીધું છે, થોડું થોડું દહીં ઉમેરી અને આપણે રોટલીના લોટ જેવો લોટ બાંધી લઈશું। તો જેટલું જરૂર પડે એટલું દહીં ઉમેરવાનું। તો લગભગ પોણો કપ થી 1 કપ જેટલું તમને દહીં જોશે। તો લાસ્ટમાં હું તમને કહી દઈશ કે મેં કેટલું દહીં વાપર્યું છે। તો 1 ચમચી દહીં નાખવાનું અને લોટ બાંધવાનો। તો આ રીતે મેં 1 કપ જેટલું દહીં વાપર્યું છે। તો તમે જોઈ શકો છો રોટલીના લોટ જેવો લોટ મેં બાંધી લીધો છે। આપણે લોટને થોડો મસળી લઈશું। તો રોટલીના લોટ કરતાં થોડો કઠણ મેં લોટ રાખ્યો છે આ રીતે। અને આપણે હવે સંચો લઈ લઈશું। તો સંચામાં મેં ચકરીની રીંગ ફિટ કરી લીધી છે અને સંચાને આપણે તેલથી આ રીતે ગ્રીસ કરી લઈશું અને સંચાને ફિટ કરી દઈશું। તમારે આ ચકરીમાં જો ગળપણ નાખવું હોય તો પાવડર શુગર 1 ટીસ્પૂન જેટલી તમે નાખી શકો છો। અને દહીં મેં જે લીધું હતું એ મોળું લીધું છે, તમે ખાટું પણ દહીં વાપરી શકો છો। તો આ રીતે આપણે સંચામાં બધો લોટ ભરી દઈશું। તો આ મેઝરમેન્ટથી તમે 15 જેટલી મોટી ચકરી બનાવી શકશો। તો સંચાને મેં આ રીતે ફિટ કરી દીધો છે। હવે એક પ્લેટ લઈ લઈશું અને પ્લેટમાં આ રીતે ચકરી પાડીશું। તો તમે જોઈ શકો છો અંદરથી બહાર આ રીતે આવીશું। લાસ્ટમાં ચકરીને જ્યારે પૂરી કરવી હોય ત્યારે છેડો થોડો આ રીતે તોડી લેવાનો અને આ રીતે એને ચિપકાવી દેવાનો। તો આ રીતે એકદમ પરફેક્ટ ગોળ બનશે। આ જ રીતે હું તમને બીજી ચકરી બતાવી દઈશ। પહેલા તમારે નાનું એવું ગોળ આંગળીથી કરી લેવાનું, થોડું ચકરીને શેપ આપીને, અને પછી આ રીતે અંદરથી બહાર આ રીતે ગોળ આપવાનું અને લાસ્ટમાં આ રીતે ચકરીને ચિપકાવી દેવાનું। તો બધી જ ચકરી હું એ રીતે બનાવી લઈશ અને તેલ મેં ચકરી માટે ગરમ કરવા મૂકી દીધું હતું। તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની આંચ મીડિયમ રાખીશું અને મીડિયમ આંચ પર જ આપણે ચકરીને હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને તળીશું। તો આપણે ચકરીને મીડિયમ ગેસ પર જ તળીશું, નહીં તો ચકરી છે સ્લો ગેસ પર તમે તળશો તો થોડી હાર્ડ પણ થઈ જાય છે, એટલે એ ધ્યાન રાખવાનું। તો મીડિયમ ગેસ પર મેં 1 મિનિટ એક સાઈડથી ચકરીને થવા દીધી છે। આપણે સાઈડ ચેન્જ કરી બીજી સાઈડ પણ ચકરીને થવા દઈશું।
તમે જોઈ શકો છો ચકરીનો ગોલ્ડન કલર આવી ગયો છે. આપણે ચકરીને તેલમાંથી કાઢી લઈશું. એકદમ પરફેક્ટ કલર આવ્યો છે. આ જ રીતે આપણે બીજી બધી ચકરી બનાવી અને તળી લઈશું. આ ચકરી ઠંડી થઈ જાય પછી તમે એરટાઇટ ડબ્બામાં એને 15 થી 20 દિવસ સુધી સાચવી શકો છો. અને તમે જોઈ શકો છો આપણી ચકરી એકદમ પરફેક્ટ બની છે. આ રીતે તમે તોડો તો એકદમ આસાનીથી તૂટી જાય એવી પોચી આ ચકરી છે અને એકદમ ક્રિસ્પી બની છે. તો દિવાળી પર કે રેગ્યુલર માટે તમે આ ઘઉંના લોટની મસાલા ચકરીની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો દિવાળી પર આ નાસ્તામાં ઘઉંના લોટની મસાલા ચકરી બનાવી મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર